આજે ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી સમાજ માટે, ખ્રિસ્તી લોકો માટે આજના દિવસનું ખૂબ મહત્વ રહેલું હશે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજના લોકો ભેગા થયા છે અને શ્રદ્ધાભેર આ દિવસની ઉજવણી કરી છે. આજે સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે આ પવિત્ર દિવસની પવિત્રતા અને શ્રદ્ધાભેર ઉજવણી એટલે કે મનાવવામાં આવ્યો છે. આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ જ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તે માનવજાત માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમણે સલીબ પર ચડાવીને ક્રૂર રીતે મૃત્યુ આપવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડેનો દિવસ દુઃખ અને ત્યાગનું પ્રતીક છે, પરંતુ તે સાથે જ માનવતા, પ્રેમ અને ક્ષમાશીલતાનો સંદેશ પણ આપે છે. ઈસુ ખ્રિસ્તે પોતાના જીવન દ્વારા લોકોને સત્ય અને અહિંસાનો માર્ગ પણ બતાવ્યો છે. આ અવસરે ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભા યોજાઈ રહી છે, જ્યાં ભક્તો ઈસુના બલિદાનને યાદ કરીને પ્રાર્થના કરે છે. ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખી શાંતિપૂર્ણ આ દિવસ વિતાવે છે. ગુડ ફ્રાઈડે અમને શીખવે છે કે જીવનમાં પ્રેમ, દયા અને ક્ષમાનો માર્ગ અપનાવવો જોઈએ, તેવું લોકો કહી રહ્યા છે. યુવક સુબેદાર તેઓ આ મીટિંગનું સંચાલન કરશે અને ત્યાર પછી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એ 7 વાણીઓ પર તેઓ બોલશે અને આપણે બધા સાંભળીશું. અને દરેકને પ્રભુએ જે તાલંતો આપ્યા છે અને એ તાલંતો અદ્ભુત છે આપણા માટે, અને તેઓના જીવનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે અને આજનો સમય એ આપણા બધાના માટે આશીર્વાદિત બને એવી ખાસ અપેક્ષા રાખીએ છીએ. હજી લોકો આવી રહ્યા છે એ પહેલા ખાસ સોલો ગીત માટે કોઈ તૈયાર હોય તો તેઓને. આજનો ગુડ ફ્રાઈડેનો દિવસ એ આજે ખાસ ખ્રિસ્તી સમાજને માટે એ મહત્ત્વનો દિવસ છે. ખ્રિસ્તી સમાજ માટે જ નહીં પણ વિશ્વભરના તમામ લોકોના માટે આજનો દિવસ એ મહત્ત્વનો દિવસ છે. જે વર્ષો અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને માનવ જાતના ઉદ્ધારના માટે એમણે પોતે બલિદાન આપ્યું. અને જે લોકો પાપની અંદર પીડાતા હતા, વ્યસનોમાં હતા, અનેક પ્રકારના બંધનોમાં હતા, એવા બંધનમાં બંધાયેલા લોકોને એ ચાહે કોઈ પણ બાબતો હોય એમાંથી લોકોને ઉદ્ધાર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીની પીઠ પર આવ્યા. અને આજનો દિવસ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપે છે અને પોતાનું પવિત્ર લોહી વેવડાવવામાં આવે છે. અને આજનો ખાસ દિવસ એ મેસેજ દરેકને છે કે દરેક લોકોના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીની પીઠ પર આવ્યા છે. એ કોઈ એક ધર્મના વ્યક્તિના માટે નહીં પણ જગતભરના તમામ લોકોને માટે આવ્યા છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને તેઓનો પણ ઉદ્ધાર થાય, તેઓના પાપની માફી મળે. એ આજનો ખાસ હેતુ છે. અને આજે વિશ્વભરના ઘણા બધા લોકો જે આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી રહ્યા છે. અને એમાં વડોદરા સેન્ટ્રલ પલટણના સિપાઈ ભાઈ બહેનો, વિશ્વાસી જે સમુદાય છે એ પણ આજના દિવસે ખાસ એ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી રહ્યું છે. અને એમાં વડોદરા સેન્ટ્રલ પલટણના પલટણદાર તરીકે અને લોકલ અમલદારો અને દરેક સિપાઈ ભાઈ બહેનો વતી અમે વડોદરા શહેરના તમામ લોકોને અને જગતના તમામ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આજનો દિવસ એ બધાના માટે આશીર્વાદનું કારણ બને. અને જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા જીવનની અંદર પ્રાપ્ત થયા અને અમને અમારા પાપોની માફી મળી છે, એવી રીતે દરેક લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બોલાવી રહ્યા છે તેઓના પાપની માફી આપવાના માટે, અને તેઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. થેન્ક યુ. કેપ્ટન વિશ્રામ ડામોર.